शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 122वां श्लोक अव्यक्तमेतत् त्रिगुणैर्निरुक्तम् तत्कारणं नाम शरीरमात्मनः सुषुप्तिरेतस्य विभक्त्यवस्था प्रलीन सर्वेन्द्रियबुद्धिवृत्तिः सर्वप्रकार प्रमितिप्रशान्तिः बीजात्मनावस्थितिरेव बुद्धेः सुषुप्तिरत्रास्य किल प्रतीतिः किञ्चिन्न वेद्मीति जगत्प्रसिद्धेः तो હવે શું થયું 122માં શ્લોકથી શંકરાચાર્યજી મહારાજ જે પ્રસંગ અવ્યક્તનો શરૂ કર્યો હતો અવ્યક્ત શું છે એ બતાવવા માટે જે ચર્ચા શરૂ થઈ હતી એનું હવે અહીંયા ઉપસંહાર થઈ રહ્યો છે શું કહે છે અવ્યક્તમ એતત ત્રિગુણૈઃ નિરુક્તમ આ અવ્યક્તને અવ્યક્ત 3 ગુણો વાળું છે એ રીતે એને બતાવવામાં આવ્યું તત્કારણમ નામ શરીરમ આત્મનઃ એ આત્માનું એ શું છે તો કે કારણ શરીર આ અવ્યક્ત શું છે ખરેખર આત્માનું કારણ શરીર અજ્ઞાનનો પ્રારંભ ત્યાંથી થાય છે સુષુપ્તિ સુષુપ્તિ એતસ્ય વિભક્તિ અવસ્થા શું કે છે અને આ કારણ શરીરની સ્પષ્ટ અવસ્થા કઈ છે
કે જ્યાં કારણ એના પોતાના સ્વરૂપમાં પ્રકાશી રહ્યું હોય, પ્રકાશી રહ્યું ના પણ એને પોતાના જ સ્વરૂપમાં હોય, એની વિલક્ષણ અવસ્થા કઈ છે તો કે સુષુપ્તિ. સુષુપ્તિમાં માત્ર શું હોય છે? કારણ અથવા અજ્ઞાન અથવા અવ્યક્ત. અને એની ખબર કેવી રીતે પડે છે તો કે પ્રલીન સર્વેન્દ્રિય બુદ્ધિવૃત્તિ. એ વખતે બધી જ ઇન્દ્રિયો અને બુદ્ધિની વૃત્તિઓ, ટૂંકમાં સમગ્ર અંતઃકરણ કેવું થઈ ગયું હોય છે? પ્રલીન. પ્રલીન એટલે લય પામેલું હોય છે. શેમાં? એના કારણમાં. એનું કારણ એટલે કયું? અવ્યક્ત અથવા અજ્ઞાન. એમાં જઈને બધું લીન પામે છે, એ બતાવ્યું. પછી એ સુષુપ્તિને જ વધારે સ્પષ્ટ કરે છે. સર્વ પ્રકાર પ્રમિતિ પ્રશાંતિ બીજાત્મના અવસ્થિતિ એવ બુદ્ધે. શું કે છે? એ વખતે શું થાય છે આ અવસ્થામાં? તો કે સર્વ પ્રકાર પ્રમિતિ પ્રશાંતિ, બધા જ પ્રમાણો, બધા જ જ્ઞાન કરવા માટેના જે બધા પ્રમાકરણમ જે પ્રમાના જે બધા સાધનો છે જેના દ્વારા પ્રમા એટલે જ્ઞાન પ્રાપ્ત થાય, એ બધા જ કારણો શાંત પડી ગયા છે. કયા કયા? તો કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધી જ વસ્તુ જેના વડે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, આ બધી વસ્તુ શાંત પડે છે. ત્યારે શું થાય છે? સુષુપ્તિ અત્ર અસ્ય કિલ પ્રતિત. પણ તે વખતે આપણને કઈ ખબર નથી હોતી. ઉઠીને આપણે કહીએ છીએ તે વખતે તો અહંકાર પણ હાજર નથી હોતો. સુષુપ્તિમાં અહંકાર પણ છે ખરો, પણ તે વખતે હું છું એ પ્રકારની એની જાગૃતતા નથી. છે ખરો, પણ ઉઠી અને આપણે કહીએ છીએ કે ત્યાં કેવો અનુભવ હતો? તો આપણે શું કહીએ? કિંચિન્ન વેદમી, મને કાંઈ જ ખબર નહોતી. એટલે સુષુપ્તિમાં શું થયું હતું તો આપણે શું કહીએ? કંઈ ખબર નથી. ત્યારે જો બહુ જુદી એક વિલક્ષણ અવસ્થા છે. ત્યાં હોવા છતાં પણ સભાનતા નથી હોતી. કોઈ પણ પ્રકારની સભાનતા નથી હોતી, કારણ કે જે બધા સાધનો છે એ બધા લય પામેલા હોય છે. જેમ અહીંયા આપણે કહીએ કે લાઇટ બાઇટ કશું જ ના હોય અને સાંજ પડી ગઈ હોય, 8-9 કે એવું વાગી ગયું હોય, આપણે બધા અહીંયા છીએ ખરા, પણ બિલકુલ જ લાઇટ ના હોય તો આપણે શું કહીએ? કંઈ ખબર નથી શું ચાલી રહ્યું છે, કંઈ દેખાય નહીં. એમ સુષુપ્તિમાં બધું લય પામેલું છે, જેના વડે જ્ઞાન થાય છે કે આ છે, ફલાણું છે, વૃત્તિઓ આ ઉઠે છે, પેલી ઉઠે છે. એ બધા સાધનો બધા શાંત પડી ગયા છે. એટલે આપણે શું કહીએ છીએ? કાંઈ ખબર નથી એવો આપણને અનુભવ થાય છે. અનુભવ થાય સાથે આનંદનો પણ અનુભવ થાય છે, કારણ કે એ વખતે ડિસ્ટર્બન્સ કે વિક્ષેપ કરનારી વસ્તુ પણ હાજર નથી. મન જ હાજર નથી. મનમાં જ અશાંતિ હોય, મનમાં ચંચળતા હોય, મનમાં સુખ દુઃખ હોય, આ બધી જ વસ્તુ એ વખતે શાંત છે. એટલે શું થાય છે કે આનંદનો અનુભવ થાય છે. એ કોનો આનંદ હોય છે? આત્માનો આનંદ. વચ્ચે મન જે પોતાના બધા સુખ દુઃખને કારણે એને કોઈ પ્રશ્નો હોય, મૂંઝવણ હોય, દુઃખ હોય, આ બધું કહેવાવાળું મન તે વખતે છે નહીં. આનંદનો અનુભવ થાય છે, પણ સાથે આનંદનો એ વખતે સભાનતા નથી. આ સમજવાની જરૂર છે. આનંદનો અનુભવ થયો, પણ એ વખતે જો ખબર હોય ને કે હું આનંદ સ્વરૂપ છું તો જ્ઞાન થઈ જાય. પણ એ વખતે કંઈ ખબર જ નથી. ઉઠીને કહીએ છીએ શું કહીએ? કાંઈ ખબર નથી. એટલે કારણ શરીરનો અર્થ શું થાય? કાંઈ ન ખબર હોય, સંપૂર્ણ અજ્ઞાન. આપણે કે પિચ ડાર્કનેસ. અમાસની રાત હોય અને પાવર જતો રહે, તારાઓ ના હોય, ચંદ્રમા ના હોય, કશું જ ના હોય, નક્ષત્રો કંઈ જ ના હોય, અને પાવર નથી, પાવર ઓફ છે, તો કેવો આપણને અનુભવ થાય? કાંઈ કશું દેખાય જ નહીં. આપણે કોઈ ગુફામાં જતા રહ્યા હોય, ત્યાં કેવું હોય? કંઈ જ ખબર ના પડે, કંઈ દેખાય જ નહીં. એમ સુષુપ્તિમાં કેવું હોય? કાંઈ જ ખબર નથી, કશું જ ખબર નથી. આ છે કારણ શરીર. ટૂંકમાં આ શું છે? સંપૂર્ણ અજ્ઞાન.
આ એ બતાવે છે. આ અજ્ઞાનને કારણે એટલે વારંવાર પ્રશ્ન થતો હોય છે કે આત્મા આનંદ સ્વરૂપ છે તો એને ખબર કેમ નથી? આ પ્રશ્ન, આનંદ સ્વરૂપ આત્મા છે તો એને ખબર કેમ? કારણ કે અજ્ઞાન છે વચ્ચે. એટલે તો એને શું કહ્યું? કારણ શરીર. કારણ શરીર એટલે શું? કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે? આનંદ સ્વરૂપ છે, સંતોષ સ્વરૂપ છે. જુઓ ને, પૂર્ણ શાંતિ, અદ્વૈત. આનું જ્ઞાન હોય તો દુઃખ ક્યાંય હોય જ નહીં. પણ આ જ વસ્તુનું જ્ઞાન નથી. કેમ જ્ઞાન નથી? તો કે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે જ કાંઈ ખબર ન હોય. એ અજ્ઞાન મારા પોતાના સ્વરૂપને જ મારાથી રોકી દે, મારા પોતાના સ્વરૂપને જ ઢાંકી દે. એવું છે, ઢાંકી દે. આ ઢાંક કે પડદો એ શું કહેવાય? અવ્યક્ત અથવા તો એ કારણ છે. અને આવું હોય પછી એમાંથી ઈચ્છા જાગે. એને આપણે શું કહીએ છીએ? વિક્ષેપ. આ શું છે? માયા. આ શું છે? અવ્યક્ત. જો સુષુપ્તિમાં સંસારની બધી પોટેન્શિયલ છે, સંસાર જન્મવાની બધી શક્તિ છે, પણ હજી જન્મ્યો નથી. એમાં એક ડિસ્ટર્બન્સ થાય. પછી શું થાય? આ સુષુપ્તિમાંથી ઈચ્છાઓ ઊભા થઈ એટલે તરત એક્ટિવિટી શરૂ થઈ જાય, આપણી શોધ શરૂ થઈ જાય, અસંતોષ શરૂ થઈ જાય. આ બધું શેને કારણે? વિક્ષેપ. જો એટલે અજ્ઞાન આ બે દ્વારા કામ કરે. એની આ બે શક્તિ કહેવાય છે. કઈ બે શક્તિ? એક તો આવરણ. આ આવરણ એટલે અત્યારે આવરણ છે, અને એમાંથી જન્મે વિક્ષેપ. સર્જન વિક્ષેપમાંથી થાય. જો અજ્ઞાનમાં, સુષુપ્તિમાં કોઈ સર્જન નથી હોતું. એકદમ ભર નિદ્રામાં હોય અને આપણે ઊભા થઈને ફ્રીઝ ખોલીને ખાવા માંડીએ, એવું ના થાય. એ શું છે? તે વખતે નથી, કારણ કે કમ્પ્લીટ ડાર્કનેસ, ડીપ સ્લીપ. ડીપ સ્લીપ જેને કહીએ છીએ એમાં કોઈ સર્જન નથી. એટલે પછી એમાંથી સ્વપ્નને વિક્ષેપની અવસ્થા કહી શકાય. અને ઉઠીએ પછી તો વિક્ષેપ પૂર્ણ માત્રામાં. સ્વપ્નમાં મન જરાક જાગે છે તો એ વિક્ષેપ થાય છે, સર્જન થાય છે. એનાથી વધારે સર્જન જાગૃત. કેમ? સર્જન હંમેશા શેમાંથી થાય? વિક્ષેપ શક્તિ. એકલી આવરણ શક્તિ હોય તો સર્જન નથી, કાંઈ ખબર નથી. એવું છે. વિક્ષેપ શક્તિ આવે ત્યારે જ સર્જન થાય. આપણે જઈ રહ્યા હોય અને અંધારું ઘોર છે, આપણને સામે શું છે ને એ દેખાય નહીં. ખાડો હોય તોય દેખાય નહીં, પડીએ. સામે સાપ પડ્યો હોય ને તોય દેખાય નહીં, સડસડાટ ચાલી જાય. એના ઉપર એ પગ મૂકી દે. ઘણી વાર એવું બનતું છે, એકદમ અંધારામાં આપણે જાય સામે કૂતરું બેઠું હોય તો એના ઉપર પગ મૂકી દે. પછી પેલો જે આપણને કરડે અથવા તો ભસે, ઓહો, એવું થાય છે ને, ઘણી વાર થાય. આપણને ખબર નહીં સામે બેઠું છે, ચાલી નાખીએ. અંધારામાં ગાડી ચલાવતા હોય ત્યારે ખબર ના પડે. ઘણી વાર સામે વચ્ચોવચ ગાય બેઠી હોય, પછી એનો એક્સિડન્ટ થાય. જો ત્યારે કંઈ નથી હોતું, પણ જાગીએ, જરાક લાઈટ હોય, જરાક, બહુ નહીં, થોડીક લાઈટ હોય તો તરત શું દેખાય? ઓહો, ત્યાં તો ભૂત છે, ના જવું. અંધારામાં 5 ભૂત હોય તો એ ખબર ના પડે, પણ જરાક લાઈટ હોય તો આપણે તરત જ ગભરાઈએ. એટલે કહેવાનું શું છે? હું કહેવા શું માંગુ છું? કમ્પ્લીટ ડાર્કનેસ છે તો સુખ દુઃખ નથી, સંસાર નથી, પણ એમાંથી જરા વિક્ષેપ જન્મે ત્યારે પછી સર્જન થવા માંડે. એટલે અત્યારે શેની વાત કરી રહ્યા? કારણ શરીર, કે જેની કેરેક્ટરિસ્ટિક અથવા તો જેનું સ્વરૂપ કેવું છે કાંઈ જ ખબર નથી. અને એમાંથી સંસાર આવવાનો ખરો, પણ અત્યારે નથી. આવશે ખરો, કારણ કે અજ્ઞાન છે, અજ્ઞાન નથી. એ કઈ હવે શું વાત કરે છે આપણને? હવે સમજાવે છે આગળ. ઇદાનીમ આત્મ અનાત્મ વિવેચનાર્થમ
પ્રતિપાદયિષિતમ અનાત્માનમ ઉપસંહરતી. હવે અનાત્માની ઉપસંહાર કરી રહ્યા છે. એટલે છેલ્લે ફરીથી શું વસ્તુ અનાત્મામાં આવે એ વસ્તુનો જવાબ આપી રહ્યા છે. કારણ કે પ્રશ્ન ક્યાંથી શરૂ થયો તો કઈ વસ્તુ આપણે તમને યાદ હોય તો હું તમને કહું છું. શ્લોક નંબર 51મો શ્લોક. એક મિનિટ. ત્યાંથી પ્રશ્ન ઉભો થયો હતો કે જો 51મો શ્લોક કાઢો. શિષ્યએ ગુરુને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. એમાંથી ગુરુજીએ કઈ પ્રશ્નનો જવાબ આપવાનો શરૂ કર્યો? અનાત્માનો પ્રશ્ન જવાબ. જો કયો પ્રશ્ન? 51મો શ્લોક કાઢ્યો બધાએ? હા, બધાએ કાઢ્યો ને 51મો શ્લોક. એમાં પૂછેલું, શિષ્યએ પૂછ્યું, કો નામ બંધ કથમેશ આગત કથમ. આપણે કોની પાસે ચોપડી નથી? હવે મારે પૂછવું પડશે. તો ચોપડી મંગાવી લો ભાઈ. ચોપડી તો જોઈશે ને, આ તો બધું લાંબુ ચાલશે. આ 600 શ્લોકની ચોપડી છે. આ કાલે પૂરું નથી થવાનું. આ ચોપડી નંદલાલભાઈ મળે છે તો તમે એમને નામ લખાવી દો. આજે જ ક્લાસ પૂરો થાય, નંદલાલભાઈ હાથ ઊંચો કરો. વિભક્ત, એકદમ વિલક્ષણ રૂપે. જેની પાસે ચોપડી ના હોય બસ તમે ડૂબા નહીં થતા. એ તમે એમને નામ લખાવી દો અને ચોપડી મંગાવી લો. ને તો શું ખબર પડશે શું ચાલે છે. એટલે તો એ ચોપડી હોવી જોઈએ. હું જરા કડક ટીચર છું એટલે બધા પાસે ચોપડી હોવી જ જોઈએ. એટલે જોવાનું, મારી સામે તો જોવાનું, પછી ઘરે અંદર મારી સામે અંદર મોઢું નાખવું. હવે બધા પણ મને ખબર છે બધાને બધું આવડે જ, પણ જોઈશે તો ખરી ચોપડી. ઓકે, એટલે આ તો બહુ આ ગ્રંથમાં બધું આવી જાય છે વેદાંતનું, અને બહુ સિસ્ટમેટિકલી બધું આવે છે. એટલે બધા પાસે જ પછી હું પરીક્ષા લઈશ. આ પૂરું થશે એટલે ત્યાં સાંજો મેં તમારી વાતોમાં મેં મારું ભૂલી ગઈ. 51. હા, મને યાદ છે પણ પેજ નંબર જતું રહ્યું. કો નામ બંધ કથમેશ આગત કથમ પ્રતિષ્ઠા અસ્ય કથમ વિમોક્ષ કોસો અનાત્મા પરમઃ આત્મા તયોઃ વિવેક કથમ એતદ ઉચ્યતમ. આટલા પ્રશ્નો શિષ્યએ એકી સાથે કરી નાખ્યા. એકી સાથે એને પ્રશ્નોની જડી વરસાવી દીધી હતી. શું પૂછ્યું તું? બંધન કોને કહેવાય? કો નામ બંધ. એક. કથમેશ આગત, આ ક્યાંથી આવ્યું છે? પછી શું બોલ? એની કથમ પ્રતિષ્ઠા અસ્ય કથમ પ્રતિષ્ઠા, આ ક્યાં રહેલું છે? પ્રતિષ્ઠા ક્યાં છે? પછી કથમ વિમોક્ષ, એમાંથી મુક્ત કેવી રીતે? તો 4. પછી શું પૂછ્યું? કોસો અનાત્મા, અનાત્મા શું છે? આનો જવાબ આપી રહ્યા છે. 5મો. પછી પરમઃ આત્મા 6ઠો. અને 7મો તયોઃ વિવેક કથમ એતદ ઉચ્યતા. એટલે ટૂંકમાં કેટલા પ્રશ્નો પૂછ્યા છે? 7. શિષ્યએ 7 પ્રશ્નો પૂછ્યા છે. આ 7માંથી ભાષ્યકાર સૌથી પહેલા કયો જવાબ લાઈનમાં નથી જતા, એમના મનમાં જે ક્રમ છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે. એટલે ભાષ્યકાર કયો પ્રશ્નનો જવાબ આપે છે? કોસો અનાત્મા. 6ઠા પ્રશ્નનો 5મા પ્રશ્નનો. આ 7 પૂછ્યા ને, એમાંથી ભાષ્યકાર શેનો જવાબ આપવાનું શરૂ કરે? 5મો. પહેલા કોસો અનાત્મા, આ અનાત્મા શું છે? આ આખી પુસ્તક આ 7 પ્રશ્નોના જવાબ રૂપે છે. 7 પ્રશ્નોના જવાબ. એમાં સૌથી પહેલો કયો પ્રશ્ન? 5મો ચાલી રહ્યો છે. 5મો હવે પૂરો થવા આવ્યો. એટલે અહીં આપણે હવે જે આવ્યા ને 124મા શ્લોકમાં 24 અને 125, ત્યાં આ 2માં છેલ્લે એનો આ ચર્ચા અનાત્મા શું છે એ સમાપ્ત થશે. એટલે પહેલા શું કર્યું? આપણને માયાથી શરૂ કર્યું. માયાની વાત કરી, અવ્યક્ત નામની પરમેશ શક્તિ, એ બધી વાત કરી. પછી 3 શરીરની વાત કરી, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને છેલ્લે કારણ શરીરની વાત કરી. માયાની બંને શક્તિની વાત કરી, આવરણ અને વિક્ષેપ. આ બધી ચર્ચા થઈ ચૂકી કે નહીં? અનાત્મા
હવે ફરીથી છેલ્લે શું કરે છે? ઉપસંહાર એટલે કન્ક્લુઝન, બધું યાદ કરાવડાવી દે છે આપણને. શું કહે છે કે આખું ને આખું અનાત્માનો ક્લાસ, અનાત્માનો સમૂહ શું છે એ કહી દે છે. કારણ કે પેલા એ પૂછ્યું છે ને અનાત્મા શું છે, એટલે તમે કંઈક રાખી ના શકો બાકી જેટલું પણ અનાત્મા હોય એ બધું કહી દેવું પડે. એટલે હવે 124માં શ્લોકમાં અનાત્મામાં શું શું આવે એ બધી વસ્તુ એકી સાથે શેમાં મૂકી દે છે? 124માં શ્લોકમાં. હા, યાદ રાખવાનું, અનાત્મા આખો વર્ગ એમાં આવી જાય છે. કારણ કે પ્રશ્ન એના પછી શું છે? પરમઃ કા આત્મા. તરત એના પછી એમનો પ્રશ્ન છે આત્મા કોને કહેવાય? કારણ કે આ ગ્રંથનું નામ શું છે? વિવેક ચૂડામણી. વિવેક, કઈ બે વસ્તુનો વિવેક? આત્મા અને અનાત્મા. કારણ કે આ બે ભેગા થઈ ગયા છે. આ પિંક કલર અને આ યલો કલર, આ બે ભેગા ના થઈ શકે. ભેગા થાય તો પણ તમને છૂટા પાડતા કે આ યલો, આ પીળો અને આ પિંક છૂટું પાડી શકે. પણ આત્મા અનાત્મા કેવા છે સમજવા જરા મુશ્કેલ. એક ગુણવાળું અને બીજું નિર્ગુણ, એક આકારવાળું બીજું નિરાકાર, એક નિર્વિશેષ બીજું વિશેષ. એટલે આને છૂટા કેવી રીતે પાડવા? એટલે આવું જ્યારે હોય, આવા જ્યારે પદાર્થો હોય જે છૂટા પાડવા મુશ્કેલ હોય, ત્યારે શું કરવું પડે? બહુ સ્પષ્ટ રૂપે બંનેને ઓળખવા રહ્યા. બે ટ્વિન્સ છોકરા હોય ને, જોડિયા બાળકો હોય, હવે તમને ખબર જ ના પડે કોણ સામે છે કોની સાથે વાત કે ખબર જ ના પડે મોટા ભાગે. એટલે તમારે એવું જોવું પડે કે આની આંખ છે ને સેજ મોટી છે, પેલી સેજ નાની છે, અને હોઠ જરાક આવા છે, પેલાની કઈક ભેદ તો હોય જ. એકનું કપાળ મોટું જરાક તમે એકદમ ધારીને જોવાનું, પછી ખબર પડે હા આ તો પેલી જ છે અને આ પેલી જ. એ ધાર્યા વગરના, ધારીને જોયા વગરના ખબર પડે. તો એમ અહીં પણ હવે બરોબર ધારીને જોવાનું. શું જોવાનું? અનાત્મા કોણ? કોને કોને અનાત્મા કહેવાય? અને પછી ચેપ્ટર શરૂ થશે કયું? આત્મા કોણ, આત્મા શું. એટલે અત્યારે આપણને એક નાનું ગ્રુપ કરી આખું સમૂહ અનાત્માનું જુદું કરીને ફરી આપે છે. થઈ ગયું. પણ આપણે બહુ બધી વાતો ચાલે ને એક જ બાબતની, તો આપણે પાછા ભૂલી જઈએ. શું ચાલતું હતું? 51મો શ્લોક ક્યાં છે? શું એનો આ બધું ભૂલાઈ જાય. એટલે જઈને આમ પાછળ એકવાર જોવું પડે. એમ આખું રીકેપ બધું તમારે કરવું પડે. એટલે ફરીથી આ યાદ રાખો. હા, કઈ પ્રકારે આ ગ્રંથ આગળ વધે છે. આપણે એમનેમ જ અહીંયા આવીને બેસી નહીં જવાનું, બધું સાથે સાથે ભણતા રહેવાનું. અને હું કહું ત્યારે તો એકદમ જ ધ્યાન આપવાનું, એટલે તમને પાછું ખ્યાલ આવી જાય. આ ભણવાની આ સ્ટાઇલ છે. હા, ધીસ ઇઝ ધ સ્ટાઇલ ઓફ સ્ટડી. અને હવે આપણે બહુ ગંભીર પ્રકારનું અધ્યયન કરી રહ્યા છીએ, સાવ સાદું નથી. એટલે જરા ઘરે કામ ના કર્યું હોય તો કંઈ, પણ અહીં તો હું જેમ કહું એ રીતે કરવાનું. અને ચોપડી લાવવાની, આવું બધું લખતા રહેવાનું. આ છે 51ની સાથે આનો કનેક્શન છે, એ બધું કરવાનું. આ બધું બધાને આવડે જ છે, પણ હું ફરી કયા કરું છું. ચલો 21મો શ્લોક. દેહેન્દ્રિય પ્રાણ મનોહમાદય સર્વે વિકારા વિષયા સુખાદય વ્યોમાદિભૂતાન્યખિલં ચ વિશ્વમ અવ્યક્તપર્યંતમિદં હ્યનાત્મા શું કે છે? જુઓ, આખી વસ્તુ અવ્યક્તનો આખો કે અનાત્માનો આખો એક સમૂહ, એક વર્ગ આપી દીધો. શું શું છે? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, અહમ આદય. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન અને અહંકાર વગેરે આ બધું. અને આ બધાનામાંથી જન્મેલા વિકાર, સર્વે વિકારા, બધા જ વિકાર
જે સુખ દુઃખ આ બધું જે જન્મે એ. પછી વિષયા, વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ને અનુરૂપ જે વિષયો, શબ્દ માટે ના જુદા વિષય, સ્પર્શ માટેના જુદા વિષય, ગંધ માટેના જુદા વિષય, રૂપના જુદા વિષય, આ બધું શેમાં આવે? અનાત્મા. પછી શું આવે છે? સુખાદય. સુખાદય એટલે આ બીજી બધી વૃત્તિઓ મનની. આ કઈ સુખ વગેરે પદાર્થ નથી, જુઓ, પણ પદાર્થ સાથેના ઇન્દ્રિયોના સંપર્કને કારણે જન્મતી વૃત્તિઓ. જો હવે છે કે સુખાદય, સુખ, સુખ વગેરે, સુખ એટસેટ્રા એટલે શું? સુખ, દુઃખ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, માત્સર્ય, આ બધું શું થાય? પદાર્થ સાથે ના સંપર્કને કારણે જે આપણા મનમાં વૃત્તિઓ ઉઠે એને પણ શેમાં લઈ લીધી? શેમાં લઈ લીધી? અનાત્મામાં. આ સુખની વૃત્તિ જે રસગુલ્લા ખાવાથી જન્મે, એક સરસ વસ્તુને જોઈને સુખની વૃત્તિ આવે, બહુ મજા આવે. એક વસ્તુને જોઈને દુઃખની, બહુ વરસાદ પડે તો આપણને દુઃખ લાગે, એ દુઃખની વૃત્તિ જે લાગે, આ બધું શું આવી ગયું? આત્મા નથી, આ શું છે? અનાત્મા. પછી અને આ વાત થઈ દેહના, દેહ ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો 5, કર્મેન્દ્રિય 5, પ્રાણ. અહીંયા બધાની બહુ વિગતવાર ચર્ચા થઈ, વિગતવાર. હા, મન, અહંકાર, ચિત્ત, બુદ્ધિ, આ બધું, અને વિકાર, બધા વિકાર, બુદ્ધિના બધા વિકાર, મનના વિકાર, પછી વિષયો અને સુખ વગેરે વૃત્તિઓ, આ બધું શું? અનાત્મા. પછી શું કે છે? આ તો બધી વ્યષ્ટિની વાત થઈ. હવે સમષ્ટિમાં પણ શું શું છે? વ્યોમાદિ ભૂતાની. વ્યોમાદિ ભૂતાની એટલે પંચમહાભૂતો, આકાશ, અગ્નિ, જળ, વાયુ અને પૃથ્વી. આટલા 5 પંચમહાભૂતો એ પણ શેમાં આવી ગયા? આત્મામાં. જુઓ, અનાત્મામાં. એટલે તમે જોજો, આ પંચમહાભૂતોને કારણે દેહ, પંચમહાભૂતોના સ્થૂળ અંશમાંથી બન્યા છે આ દેહ વગેરે પદાર્થો. દેહ અને આ બધી વસ્તુ પંચમહાભૂતોના જ રજસ અંશમાંથી બનેલા છે પ્રાણ. પંચમહાભૂતોના જ તમસમાંથી આ બધા પદાર્થો, તામસિક પંચમહાભૂતોના તમસ પદાર્થમાંથી આ બધું બન્યું છે. રજસમાંથી શું બન્યું છે? તો કે ઇન્દ્રિયો. કઈ ઇન્દ્રિયો? કર્મેન્દ્રિયો. પ્રાણ પણ રજસમાંથી બને. જ્યાં જ્યાં પણ એક્ટિવિટી હોય, ક્રિયા હોય, એ બધું રજસમાંથી જન્મ્યું હોય. પંચમહાભૂતોના સાત્વિક અંશમાંથી બનેલી છે જ્ઞાનેન્દ્રિયો, કારણ કે એમાં જ્ઞાન છે. અંતઃકરણ પણ સાત્વિક અંશમાંથી. અને બીજું પંચમહાભૂતોના તમસ અંશમાંથી જળ પદાર્થો. આમાં જડતા છે, જડતા સ્થિરતા છે. આ બધી વસ્તુ શેનાથી બનેલી છે? 5 ભૂતોમાંથી. ટૂંકમાં પંચમહાભૂતોમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ જગત સમગ્ર બનેલું છે. એ પણ અનાત્મામાં આવી જાય. અખિલમ ચ વિશ્વ. હવે શું કહી દીધું? સમગ્ર જગત. સમગ્ર જગતમાં હવે આમાંથી હવે બેસીને વિચારજો, શું ન આવે? એક વસ્તુ જે આપણે જોઈએ એ આમાં આવી જશે. અવ્યક્ત પર્યંતમ. હજી ધારો કે કંઈક રહી ગયું હોય તો શું કે? અવ્યક્ત પર્યંતમ. અવ્યક્ત પર્યંત એટલે અજ્ઞાન સુધી. જે આપણે કહ્યું ને, સુષુપ્તિમાં શું હતું? કાંઈ ખબર નથી. આ કાંઈ ખબર ન હોવી એ પણ શું છે? અનાત્મા. અવ્યક્તનું પરિણામ, અજ્ઞાનનું પરિણામ. વ્યષ્ટિ સ્તરે જે પ્રકારે સુષુપ્તિ આવે છે, નિદ્રામાં આપણને કેવો અનુભવ થાય છે? કાંઈ ખબર નથી. એમ સમષ્ટિ સ્તરે શું થાય? પ્રલયની અવસ્થા હોય, હજી જગત નથી. જેમ સુષુપ્તિમાં આપણું નાનું જગત આખું સંકેલાઈ ગયું,
આપણું નાનું જગત, આ વ્યક્તિનું, આખી વ્યક્તિ સૂઈ ગઈ, એનું મન સૂઈ ગયું, એની બુદ્ધિ સૂઈ ગઈ, એની ઇન્દ્રિયો બધી લય પામેલી છે. આપણું આખું વ્યષ્ટિનું જગત અવ્યક્ત લય પામેલું છે. એ જ પ્રકારે વિરાટ એટલે આ પૂર્ણ પુરુષ અથવા વિરાટ પુરુષ એ કામ કરતો હોય ત્યારે જાગ્રત એની સૂક્ષ્મ અવસ્થા એટલે હિરણ્યગર્ભ, અને એની પણ અવ્યક્ત અવસ્થા એટલે શું? ઈશ્વર અથવા તો અવ્યક્ત. કઈ અવસ્થા? અવ્યક્ત. અવ્યક્ત એટલે પ્રલયની અવસ્થા. વ્યષ્ટિના સ્તરે જેને આપણે સુષુપ્તિ કહીએ એ સમષ્ટિ સ્તરે શું કહીએ? પ્રલય. ખ્યાલ આવે છે? બધા ધ્યાનથી સાંભળો. હા, વ્યષ્ટિના સ્તરે, વ્યક્તિના સ્તરે જેને આપણે સુષુપ્તિ કહીએ, જ્યાં આપણને કેવો અનુભવ છે કાંઈ ખબર નથી, એમ સમષ્ટિના સ્તરે શું છે? સમષ્ટિના સ્તરે પણ શું છે? કાંઈ જ ખબર નથી. એ કઈ અવસ્થા છે? પ્રલયની. પછી એમાંથી બધું જન્મશે. પણ અત્યારે કેવું છે? પ્રલય. પ્રલય એટલે એમાંથી વ્યક્ત થવાની શક્યતા છે, પણ અત્યારે ફોર ધ ટાઈમ બિંગ કેવું છે? બધું અવ્યક્ત રહેલું. એ બહુ લાંબો સમય હોય, એમાંય આનંદ બહુ હોય. જેમ આપણને સુષુપ્તિમાં કાંઈ ખબર નથી પણ આનંદ છે, આનંદ હોય છે ને સુષુપ્તિમાં. એ જ પ્રકારે આ પ્રલય એટલે સુષુપ્તિને પણ આનંદમય કોષ કહે છે. પ્રલયની અવસ્થામાં પણ આનંદ ખરો, આનંદમય કોષ. એટલે આ સમાધિમાં, આ તો આપણી સાઈડની વાત છે, પણ સમાધિમાં પણ જે લોકોને જાતના બધા આનંદનો અનુભવ થતો એને જ્ઞાન નથી હોતું, પણ એ આનંદમય કોષ હોય છે તે વખત છે. એ જ અત્યારે નકામાં તમે વિષયાંતર થઈ જશે. પણ કહેવા હું એ માગું છું કે આ અવ્યક્તની અવસ્થામાં આનંદ ખરો, પણ વિધાઉટ નોલેજ, કે જ્ઞાન નથી. એ કઈ અવસ્થા છે? જ્ઞાન રહિતની. એક પ્રકારની નિરાત મળે. બહુ તકદુખ હોય તો આપણે કહીએ છીએ પેઇન કિલર લઈ લો. પેઇન કિલર લઈ લો એટલે પ્રશ્ન સોલ્વ નથી થઈ ગયો. એ બધું તે વખતે શું થઈ જાય? એવું સખત માથું દુખે, એવું સખત દુખે એટલે કોમ્બીફ્લેમ. આખું શરીર દુખતું એટલે આપણે શું લઈએ? કોમ્બીફ્લેમ. એટલે શું થાય? બધું પેઇન જતું રહે. એમ આ પ્રલય એટલે પેઇન કિલર, સુષુપ્તિ એટલે પેઇન કિલર. સુષુપ્તિ ના હોય તો શું થાય? આપણા મનના પ્રશ્નો, શરીરના પ્રશ્નો, આ બધા પ્રશ્નો હલ જ ના થાય. હલ તો થવાના નથી, પણ એક નિરાત. ટૂંકમાં ત્યાં આનંદ છે એવું હું કહેવા માંગુ છું. આનંદ ખરો, પણ સભાનતા વગરનો. સભાનતા વગરનો. સભાનતા વગરની વસ્તુ સાચી કહેવાય જ નહીં. મને કઈ ખબર જ ના હોય તો આપણને એમ કહે કે તમને કોમામાં જ નાખી દઈશું હિરોનભાઈ. તો કોમામાં આનંદ છે પણ સભાનતા છે. આપણને એવું જીવન જોઈએ છે કોમાનું. લાઈફ એટલે કે લાઈફ ઇઝ, જીવન ક્યારે છે? જ્યારે આપણે જીવીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, વિચારીએ છીએ. લાંબુ જીવીએ પણ કોમામાં જીવીએ એનો અર્થ શું છે? એમ કહેવાનું શું છે કે અવ્યક્ત બરોબર અજ્ઞાન. નિરાત કરવી પણ અજ્ઞાન છે. લાગ્યો? એટલે અહીં શું કહે છે કે અનાત્મ વર્ગમાં શું શું આવે? તો કે અવ્યક્ત પર્યંતમ ઇદમ હિ અનાત્મા. અવ્યક્ત સુધીનું બધી જ વસ્તુ કયા વર્ગમાં આવે છે? અનાત્મા. અને અનાત્મા એટલે શું? જેનો અનુભવ થાય, પણ જેનો પણ અનુભવ થાય, યદ દૃશ્યમ તદ જડમ તદ અનિત્યમ. જે પણ આપણે અનુભવીએ એ કઈ કક્ષામાં આવે? દૃશ્યની કક્ષામાં. જે પણ દૃશ્યની કક્ષામાં આવે. દૃશ્ય એટલે આપણે અનુભવીએ છીએ. સુષુપ્તિ પણ અનુભવીએ છીએ. જુઓ, વિષયો પણ અનુભવીએ છીએ. મારી ઇન્દ્રિયો છે એનું પણ મને જ્ઞાન છે. મનમાં શું વિષયો ચાલે છે, અરે વૃત્તિઓ ઉઠે છે એનું પણ જ્ઞાન છે. એ શું બતાવે છે? મને એની ખબર છે.
એ શું બતાવે છે કે એ મારાથી અલગ છે, દૃશ્યની કોટીમાં આવે છે. એટલે અહીં શું કહે છે કે અવ્યક્ત સુધીનું બધું જ કઈ કોટીમાં આવે છે? અનાત્માની કોટીમાં. અવ્યક્ત થી માંડી અને વિરાટ જગત, હિરણ્ય ગર્ભ અને આ અવ્યક્ત, જો સમષ્ટિ સ્તરે પ્રલય અથવા તો કારણ શરીર, પછી શું આવે? હિરણ્ય ગર્ભ, પછી શું આવે? વિરાટ. વ્યષ્ટિ સ્તરે અજ્ઞાન અથવા તો કારણ શરીર, પછી સૂક્ષ્મ શરીર અને પછી સ્થૂળ શરીર. વ્યષ્ટિ સ્તરે આ બધી જ કઈ કક્ષામાં આવી ગયું? અનાત્માની કક્ષામાં. કિમ બહુના ઇદમ પરુત, જો અહીંયા પણ લખે છે, ઇદમ પરિદૃશ્યમાનમ અવ્યક્ત પર્યંતમ અખિલમ સમસ્તમ વિશ્વમ જગત અનાત્મા. આ આખું જગત અનાત્મા. અનાત્મા એટલે શું ખબર છે? પછી આપણને કહેશે પાછળથી કે જે માયા છે, જેનો બાદ થઈ શકશે, જે પછી નહીં હોય. આત્મા એને જ કહેવાય કે જેનો ક્યારેય બાદ ના થાય, જે ક્યારેય ન હોય એવું નામ, જે હંમેશ માટે હોય, જેને ક્યારેય આપણે આમ રિપ્લેસ ના કરી શકીએ, બાજુમાં ખસેડી ના શકીએ, એને શું કહેવાય? આત્મા. આ બધી જ વસ્તુ કેવી છે? જો તમે જે અત્યારે જાગ્રતમાં છો ને ત્યારે કોણ ખસી ગયું ખબર છે? સ્વપ્ન ખસી ગયું, સુષુપ્તિ ખસી ગઈ. પછી જયારે આપણે સ્વપ્નમાં જઈશું ત્યારે કોણ ખસી જશે? જાગ્રત ખસી ગયું, સુષુપ્તિ ખસી ગઈ. સુષુપ્તિમાં જાઓ ત્યારે કોણ ખસી જાય? સ્વપ્ન ખસી જાય, જાગ્રત ખસી જાય. એમ ખસી જાય, ન હોય. એટલે આ સમગ્ર જગતમાં એક પણ વસ્તુ એવી નથી કે જે હંમેશા હોય. આ દેહ ભસ્મીભૂત થઈ જાય પછી આઈ રહ્યો નહીં, પછી નવું શરીર, એમ બધી જ વસ્તુ સતત અહીંયા બદલે છે, પરિણામ પામે છે, ખસે છે, નથી હોતું. આવું પણ થાય છે. આ બધું કોને લાગુ પડે? કોને લાગુ પડે? અનાત્મા. એટલે અનાત્માને કેમ ઓળખવો? તેનું લક્ષણ શું? કે જે પછી નહીં હોય, જે બદલાય છે. અને સૌથી અગત્યનું શું? દૃશ્ય છે. દૃશ્ય એટલે જે આપણે જોઈએ એક વસ્તુ. ધારો કે સ્થૂળ રૂપે ન જોઈએ, મારા મનમાં વિચારો છે એ હું સ્થૂળ રૂપે નથી જોઈ શકી. જેમાં આને જોઉં અને જોઈએ એમ મનના વિચારોને ના જોઈએ, પણ મનના વિચારો પણ દેખાય તો છે જ. એને શું કહેવાય? દ્રષ્ટાને તો ભાષિત થાય જ છે, સાક્ષી ભાષ્ય કહેવાય. શું કહેવાય? અંદર કયા વિચારો છે એ આપણને ખબર ના પડતી હોત તો આપણે કઈ વ્યવહાર કરી શકત. એટલે વિચારો કયા આવે છે એ આપણે અંદર જોઈ શકીએ છીએ, એટલે એને અનુભવાય છે. જેનો પણ આ રીતે અનુભવ થાય, વિષયીકરણ થાય, એ બધું કઈ કોટીમાં આવે? દૃશ્ય. દૃશ્ય અને દૃશ્ય બરોબર અનાત્મા. આ એક સિમ્પલ મેથેમેટિક્સ છે, સાદું ગણિત છે. એટલે આપણે બધી વસ્તુને છે ને ક્લાસિફાય કરવી હોય. દૃશ્ય, અનાત્મા, જડ, અનિત્ય, વિકારી, પરિણામી માટે આત્માની છે. આત્મા હોય તો કેવું હોય? દૃશ્ય નામ. આમ સામે આવીને ઉભો ના રહે. સાથે સાથે અંદર એ આત્માનો કોઈ ખ્યાલ ના આવે. લાંબો, પોળો, લાઈટ નીકળે, આવું બધું કઈ થતું નથી. એટલા માટે જ આત્માનું વર્ણન હોય તો કેવી રીતે વાત કરે? અદૃશ્યમ, અદૃશ્યમ એમ બોલે. અવ્યક્તમ, અવ્યક્તમ, અસ્થૂલમ, જાડો નથી. અહ્રસ્વમ, પાતળો નથી, દીર્ઘ નથી, લાંબો નથી, આ નથી, આ નથી એમ બોલે. એમ ના બોલે આમ છે, આમ છે, આમ છે, એમ નથી બોલતા.
એટલે સમજો, જે પણ દૃશ્ય છે તમે આંખો વીંચીને કહી શકો આ શું છે? અનાત્મા. એટલે સત્ય નહીં. જીવનમાં આપણે હવે ચૂઝ કરવાનું છે, પસંદગી કરવાની છે. કઈ બે વસ્તુની પસંદગી કરવાની? આત્મા અને અનાત્મામાંથી આત્માને પકડતા જાઓ, અનાત્માને કાઢતા જાઓ. કાઢતા જાઓ એટલે સમજતા જાઓ. કાઢવાનું એટલે કઈ તિરસ્કાર કે સંબંધો બંધ કરી દેવા એવું બધું નહીં. માત્ર આપણે સમજીએ કે શું અગત્યનું છે જીવનમાં, શું સ્થાયી છે, સ્થાયી શું છે, કોનો આધાર લઈ શકીએ, કયું સાચું કયું ખોટું આપણે જાણવા માંગીએ. સાચા કોણ હોય અને ખોટા કોણ? જગત આ જમાનામાં ખબર, આપણે કે આ જમાનામાં ખબર ના પડે કોણ સાચું ને કોણ ખોટું. તો તમારે બહુ પારખવું પડે લોકોને, સાચા કોણ ને ખોટા કોણ. એમ તમે વિચાર કરો કે જે અનાત્મા છે એને સાચું માનીને આપણે આખી જિંદગી પસાર કરી નાખીએ. આખી જિંદગી અનાત્માને વળગીને એને આધારે આપણે આખી જિંદગી પસાર. આ એક જિંદગી નહીં, અનેક જીવન અનાત્માને પકડીને ચાલ્યા છે. અનાત્મા એટલે જ આગળ એક શ્લોક આવ્યો, ખબર છે તમને? કયો શ્લોક આવ્યો યાદ કરજો. કે પેલો માણસ નદીમાં પડ્યો છે અને એ તો ડૂબી રહ્યો છે, તરતા બરતા આવડતું નથી, ડૂબી રહ્યો છે અને એને એકદમ જ પકડ્યું. કાળું કંઈક દેખાતું હતું, એને પકડી લીધું. એને એમ કે હાસ, લાકડું હાથમાં આવી ગયું, હવે જશું, આરામથી નદી ક્રોસ કરી નાખશું. પછી જરાક આગળ ગયા ને પછી એમ કે આ કેમ જરાક વિચિત્ર છે. પછી ખબર પડી કે એ તો એને જોરથી ખેંચે છે. કે ભાઈ લાકડું તો ખેંચે ને, તો આ શું છે? તો જોયું તો કોણ હતું ભાઈ? રીંછ હતું. આ લાકડા બકડો નતું, આ શું હતું? રીંછ. આ રીંછ પછી એને થયું કે આને હું છોડું, આને હું જ છોડી દઉં. તો પેલો છોડે પછી તો પેલા એ બે હાથ ફેલાવ્યા રીંછે અને આને બરોબર એકદમ બાફમાં લીધો. હવે છૂટાઈ બુટાઈ નહીં, હવે તો પડવાનું જ. એ ખાઈ જશે ને પી જશે ને ડૂબાડી દેશે. આ કોણ કરશે? પેલું રીંછ, જેને પહેલા જાતે પકડ્યો. પેલા જાતે એને સાચું માનીને પકડવા ગયા, પછી એ તમને પકડશે. આપણે અનાત્માને માય ડિયર ફ્રેન્ડ ડિયર કરી અને એને પકડીએ. એ ડિયર પછી એટલું આકરું પડે છે, પછી એ છોડતો નથી, પછી એ છોડે છે. આપણે બધી વસ્તુને એટલે સમજવાનું છે કોને પકડીને બેઠા છીએ ને. માણસે બહુ હોશિયાર ચાલાક રહેવાનું. એ પછી એવી ચાલાકી બહાર આવડે પણ પોતાના કેસમાં માણસ મૂર્ખ બને છે. આ માયા આ છે, માયા બતાવે ને પણ આપણે માયાને ઓળખવી રહી એ પોતાનું મુખ. એટલે અને એક જ પારખવાની આ એક જ રીત છે. શું છે ભાઈ? દૃશ્ય છે, અનુભવાય છે, હમણાં આવું છે, પછી બીજું એનું શું લક્ષણ હોય? હમણાં આવું પછી આવું, હમણાં આવું પછી આવું, સતત બદલે. જે રીતે નક્કી થયું હોય એવું રહે જ નહીં. વિચારજો, એકેય વસ્તુ આ જગતની એનું રૂપ જે, એટલે એને સત્ય કહીએ છીએ. સત્ય એને જ કહેવાય છે જ્યારે બદલાય જ નહીં. જે રૂપે એનું નિશ્ચિત થયું એ ત્રણેય કાળમાં, અને કાળ જતો રહે પણ એ રહે. કાળ તો ચટણી થઈ જાય. સત્ય એવું છે જે કાળને અને આકાશને ચટણી કરી નાખે. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનઃ. ક્યાં કહે છે કે કઠોપનિષદમાં કે જે બ્રહ્મ માટે આ કાળ એ ચટણી છે અને આકાશની ચટણી છે. આપણે જમવા બેસે ત્યારે જરાક આવું ખાટું ખાટું ભાવે ને, આવું લઈએ અને આમ બધું ચોળીને ખાઈએ. એમાં બ્રહ્મ માટે તો આ બધું ચટણી સમાન જ છે, અર્થાત મિથ્યા છે. કેવું છે? સત્ય નથી. એટલે અત્યારે તો આપણે અનાત્માની ચર્ચા છે. એમાં અનાત્મામાં શું? આખું જગત, આખું ને આખું જગત. કારણ કે જગતમાં કઈ વસ્તુ છે જે દેખાતી નથી? તમે કહેશો અવ્યક્ત અમને દેખાતું નથી.
પણ મને નહીં કાંઈ અવ્યક્ત એટલે આપણે ભલે દેખાતું નથી, પણ આ સમગ્ર જગત એનું કાર્ય છે. એ દેખાતું નથી અવ્યક્ત, પણ છે ખરું. કેમ? કારણ કે આ જગત એનું શું છે? ઇફેક્ટ, કાર્ય છે. અને કાર્ય કોના વગર ના હોય? કારણ વગર. આ છે, આ ચપ્પલ છે એટલે માણસ છે જ ત્યાં. આ ધુમાડો છે એટલે અગ્નિ છે જ. એમ આ જગત છે એ બતાવે છે કે એના કારણ રૂપે અવ્યક્ત એટલે કે અજ્ઞાન છે. અજ્ઞાન છે. સાવચેત રહો, સાવધાન રહો એમ. એટલે દૃશ્ય હોય, સતત બદલાતું હોય, અનુભવાતું હોય, એ બધું જળની કક્ષામાં આવે. જળ એટલે જે મને કઈ આપી શકે નહીં. હા, એટલે આ થઈ કોની ઓળખ? અનાત્માની. આ બધી અનાત્માની. હજી વધારે એને એક નાના શબ્દમાં બતાવે છે. એ હવે આપણે જોઈએ 125મા શ્લોકમાં. અંતિમ કાર્ય પ્રવૃત્તિ આદિમાં પરિણામી ઉપાદાનમ પર્યંતમ સર્વમ અનાત્મા ઇત્યુક્તમ તદ વૈપરીત્યેન આદિ. એટલે ફરી હજી એને વધારે કેપ્સ્યુલ ફોર્મમાં કરી અને આપણને આપે છે. માયા માયા કાર્યમ સર્વમ મહદાદિદેહ પર્યંતમ અસદિદમ અનાત્મતત્વં વિદ્ધિ ત્વં મરુમરીચિકા કલ્પમ ત્વં મરુમરીચિકા કલ્પમ. અચ્છા, એનો આવો ટ્યુન છે. માયા માયા કાર્યમ સર્વમ મહદાદિદેહ પર્યંતમ મહદાદિદેહ પર્યંતમ असदिदमनात्मतत्त्वं विद्धि त्वं मरुमरीचिका कल्पम् असदिदमनात्मतत्त्वं विद्धि त्वं मरुमरीचिका कल्पम्. આ છે ને, હવે આ વારંવાર આ છંદ ગીતી છંદ કદાચ કહેવાય છે. આખી કદાચ ગીતી છંદ છે નામ. આઈ વિલ મેક ઇટ શ્યોર. પણ આ સતત આવશે. આમાં બહુ જ આમાં રચના કરેલી છે. માયા જુઓ, હવે શું કે છે? માયા કાર્યમ સર્વમ મહદાદિ દેહ પર્યંતમ. શું કે છે કે આ સમગ્ર જગત શેનું કાર્ય છે? માયા. માયા એટલે અવ્યક્ત. અવ્યક્ત, માયા, અજ્ઞાન, આ બધા શું છે? પર્યાય શબ્દો છે. પર્યાય શબ્દ. માયા, યા સામાયા, યા સામાયા. જે ન હોય છતાં જે દેખાય. યા જે નથી અને છતાં કોન્ક્રીટ લાગે, હોવાનો આભાસ જન્માવે છે એવું જ લાગે. એને શું કહેવાય? આ કોનું કાર્ય છે? માયાનું કાર્ય. એટલે કે છે સર્વ મહદાદિ દેહ પર્યંત. મહદાદિ એટલે આ સમષ્ટિ જગત, સમષ્ટિ અહંકાર. જેમ આપણો વ્યષ્ટિ અહંકાર, એમાંથી આ બધું શરૂ થયું. એમ સમષ્ટિ અહંકાર, ટૂંકમાં હિરણ્યગર્ભ. આ સમગ્ર જગત શેમાંથી જન્મ્યું છે? માયા. એટલે જેનો બી અનુભવાય છે, જેને પણ અનુભવીએ છે, એ સમજવું એ શું છે? એ માયાનું કાર્ય છે. એ અસત છે, એ જળ છે. કારણ કે આત્મા, એ હવેના પછીના શ્લોકમાં આવે છે, આત્મા અત્યંત સૂક્ષ્મ છે, ચૈતન્ય છે, નિત્ય છે અને એ પણ અવ્યક્ત છે. પણ માયાને એ અવ્યક્ત ખરું, પણ કયા રૂપે? સૂક્ષ્મ રૂપે અને પોતાનો સાક્ષાત સ્વરૂપ રૂપે. એ ચૈતન્ય સ્વરૂપે છે. એટલે ચૈતન્ય સિવાય બીજું બધું કઈ કક્ષામાં આવે છે? અસતની કક્ષામાં અને અનિત્યની કક્ષામાં. ચૈતન્ય સિવાય.
અને ચૈતન્ય શું છે? ધ વેરી દ્રષ્ટા. એ પોતે સાક્ષી છે, એ પોતે જોનાર છે. જે પણ જોવે. હવે બે જ વસ્તુ થઈ ગઈ. ધીમે ધીમે સમગ્ર જગત કઈ કક્ષામાં આવી ગયું? અનાત્મા, અથવા તો સાક્ષ્યની કક્ષામાં, અથવા તો જળની, એમાં આવી ગયું. હવે બીજું કયું રહ્યું? આ જગતમાં બે જ વસ્તુ છે, દૃશ્ય અને દ્રષ્ટા. પણ સમગ્ર જગતનો શેમાં વ્યાપી લીધું? શેમાં એનો અવકાશ થઈ ગયો? શેમાં આવી ગયું? તો કે દૃશ્યમાં. રહ્યું કોણ હવે? દ્રષ્ટા. અને દ્રષ્ટા એટલે આ દેહ નહીં. દેહ તો શેમાં આવી ગયો? દ્રશ્યમાં આવી ગયો. દ્રષ્ટા એટલે ઇન્દ્રિયો પણ નહીં, એને પણ પેલામાં લઈ લીધા છે. દ્રષ્ટા એટલે પ્રાણ પણ નહીં, એ પણ પેલામાં આવી ગયા હતા. દ્રષ્ટા એટલે મન નહીં, બુદ્ધિ નહીં, અંતઃકરણ પણ નહીં, ઇવન અહંકાર પણ નહીં. અહંકાર એટલે ફલાણી વ્યક્તિ, સ્ત્રી, પુરુષ, જાણનાર, નહીં જાણનાર, ચાલનાર, ઉઠનાર, બેસનાર, આ બધી વસ્તુ શેમાં આવી ગઈ? અહંકારમાં. તો હવે રહ્યું શું? દેહ પર્યંતમ બધું જ અનાત્મામાં આવી ગયું, અસતમાં આવી ગયું. હવે રહ્યો કોણ? ચૈતન્ય, આત્મા, સાક્ષી. એટલે સાક્ષી એટલે અંતતોગત્વા કોણ? માત્ર ચૈતન્ય, માત્ર પેલું કોન્શિયસનેસ, માત્ર પેલું સત ચિત ચૈતન્ય. એ સિવાયનું બધું અનાત્મા વર્ગમાં આવી ગયું. વિચારજો, બધું લઈ લીધું. બે જ વસ્તુ છે. દૃશ્ય એટલે સમગ્ર જગત, અને એમાં શરીર પણ આવી ગયું, મન આવી ગયું, ઇન્દ્રિય આવી ગયા, પ્રાણ આવી ગયા, બુદ્ધિ, ઇવન અહંકાર જેમાં વિશેષ છે, પર્સનાલિટી. આ બધી વસ્તુ શેમાં આવી ગઈ? અનાત્મામાં, દૃશ્યમાં. હવે રહ્યું દ્રષ્ટા. એની વાત પછી કરશે. પણ અહીંયા તો શું કહ્યું કે આ બધું જ જે છે એ માયા કાર્ય, માયા જ. માયા અને માયા, કારણ કે માયા આપણે જોતા નથી, પણ એનું કાર્ય જોઈએ છીએ. જેમ આપણે બીજ ના જોઈએ, એમાંથી જે વૃક્ષ ઊભું થાય એને આપણે જોઈએ છીએ, પણ એ વૃક્ષ બીજ વગર હોઈ શકે નહીં. એમાં જે જગત છે એ એના કારણ એટલે કે માયા, એના વગર હોઈ શકે નહીં. એ છે દેહ પર્યંતમ. આ વિશાળ જગત, બધી ગેલેક્સીઓ ને મિલ્કી વે, શું નથી આ જગત. એ કીડીથી માંડીને, ઘાસના તણકલાથી માંડીને આ વિશાળ જગત બધું માયામાં આવી ગયું. માયા કાર્યમ. પણ એમ કરીને આપણને બતાવી દીધું, ગમે એવું વિશાળ દેખાતું હોય એનાથી અભિભૂત થશો નહીં, એનાથી પ્રભાવિત થશો નહીં. જુઓ, માણો, બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે સત્યને સમજવાની વાત આવે તો આંખ મીચીને કહી શકો કે આ અસત છે, આ જળ છે, આ અનિત્ય. એટલે કોની સાથે સત્ય કોને કેવું અને મિથ્યા કોને કેવું એની સમજ આપે છે. હા, અસત, બીજી લાઈનમાં કહ્યું છું, અસત ઇદમ અનાત્મ તત્વમ વિદ્ધિ. શું કે છે? આ બધાને અસત જાણ. અનાત્મ તત્વ, આ અનાત્મા, અનાત્માનું કોઈ તત્વ નથી. અનાત્મા એટલે જે નથી, જે દેખાય છે પણ છે નહીં. એ કઈ પ્રકારનું? એ પછી આપણે આવી, એના ઉપર પછી વાત આવી. પણ એ શું છે? અસત, અનાત્મ તત્વમ વિદ્ધિ, જાણ. ત્વમ વિદ્ધિ, અને પછી અસત એટલે શું એની સમજ આપી. મરુ મરીચિકા કલ્પમ. બહુ સરસ. મરુ મરીચિકા. મરુ મરીચિકા એટલે રણ હોય અને ત્યાં તમને આબેહૂબ પાણી હોય એવું દેખાય. રેતી હોય અને સૂર્યના કિરણો એના ઉપર પડે, આબેહૂબ પાણી જેવું લાગે, સરોવર જેવું લાગે. બાજુમાં જઈને જોવા જાવ તો ત્યાં કઈ, હમણાં સ્વામી વિવેકાનંદજી પોતાના અનુભવ કહેતા હતા, એના હું લેક્ચર્સ બધા વાંચતી હતી. તો ગુજરાતમાં એ આવેલા અને કચ્છમાં ફરતા હતા. એમના કોઈ ભક્ત છે ત્યાં ગયે. આ કોઈને વિવેકાનંદજીની વાત છે, હું તમારી વાત નથી કરતા, એમની વાત કરે કે એ કચ્છમાં બધે ફરતા હશે અને એક વખત ભુજ બાજુનું બધું કચ્છ છે, સફેદ રણ કહેવાય છે, એ બાજુ એ ફરતા હશે બધે. તો એમને એમ થયું કે આ જગ્યાને રણ શું કરવાને કહેતા હશે? આટલા સુંદર સરોવર, આટલું બધા સરસ પાણી લહેરાય છે બધે ચારે બાજુ, થોડા થોડા અંતરે બસ પાણી જ દેખાય છે.
અને કચ્છને રણ પ્રદેશ શું કરવાને કે આટલી તો બ્યુટી છે અહીંયા ગુજરાતમાં. અહીંયા પછી એટલું બધું એમને એ વસ્તુ ગમી ગઈ એટલે કે જરા ફરી એક આંટોમાં પેલું સરોવર જોવા હું જરા ફરી આંટોમાં પાછા ગયા તો તરત જ ખ્યાલ આવ્યો કે ત્યાં પાણી કશું છે નહીં. આ હું ને તમે નહીં, આપણે તો ભરમાં, પણ એને લર્નેડ પર્સન, એમના જેવી વ્યક્તિ, તરત એમને ખ્યાલ આવ્યો કે શાસ્ત્રમાં જેનું આ સતત વર્ણન થાય છે, શું મરુ મરીચિકા વેદાંતમાં આખો દિવસ તમે વાંચો, આ જાંજવાનું જો સતત વાંચતા હો છો, પણ જેનો પ્રત્યક્ષ અનુભવ થયો એટલે કે છે કે મારે જેવી વ્યક્તિને એવું લાગ્યું કે આ સરોવર છે ને આટલું પાણી છે ને બોટિંગ થાય ને હા શું થાય, આ પ્રદેશને વિકસાવવો જોઈએ. અને પછી પોતે જ પાછા ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે કંઈ છે જ નહીં, આ તો માત્ર એક પાણીનો દેખાવ. એટલે જ માટે આ રણમાં જ આ ખાસ કહેવામાં આપણને એવું એ લાગતું હોય છે હાઈવે ઉપર, પણ આટલું બધું ઇફેક્ટિવલી આપણે નથી જોયું ક્યાંય. ત્યાં એવું કહેવાય છે, એવી બધી વાર્તાઓ આવે છે કે આ પાણી જોઈને પેલા હરણાઓને બધા દોડતા દોડતા પીવા જાય અને પછી જાયા જ કરે, દોડ્યા કરે અને થાકીને મરી જાય, પાણી હાથમાં જ ના આવે. એમાં જ આપણે અહીંથી મને આપો, ત્યાં સુખ છે, પેલામાં છે, પેલા સંબંધમાં, પેલી વ્યક્તિમાં, સોનામાં, ચાંદીમાં, આમાં, તેમાં, ફલાણામાં, મરુ મરીચિકા. આ બધું શું છે? મરુ મરીચિકા. આ નિત્ય જડ સમજવું પડે. જ્યારે ખબર પડે કે આ દેખાવ છે, ભાઈ દેખાવ એટલે આબેહૂબ છે, પણ રિયલી આ ક્યાં છે? ખરેખર જોનાર. હવે એના પછીનો સ્ટેપ આવશે, ત્યાં નથી. આ શું છે? આ અધ્યારોપિત છે. એ હવે પછી કહીશું, એ હવે પછી આવશે. એ ત્યાં નથી. ક્યાં છે? ખરેખર અધ્યારોપ. સર્પ ત્યાં નથી. જોનારે સર્પનો અધ્યારોપ કરેલો છે. સર્પ ત્યાં છે નહીં. એ રજ્જુ જે છે એ સર્પ જેવું દેખાય છે, રેતી પાણી જેવી દેખાય છે. દેખાય એટલે હોય એવું જરૂર નહીં. આ એક મોટી વસ્તુ આવી ગઈ. દેખાય માટે છે, પ્લીઝ બેટર થિંક અગેન. દેખાય છે માટે છે એવો નિયમ જ નથી. એ કહે છે ને અંગ્રેજીમાં કહેવત છે, all that glitters is not gold. જે બધું ચમકે એ સોનું હોય ને. આ જમાનામાં તો ખાસ, કેમ કે 33,000 એવું છે ને, તે લેટેસ્ટ ભાવ. મને એમ છે કે ત્યારે તો ખાસ બધું ખોટું આવે, પેલું હોલમાર્ક ને એવું બધું એટલે નીકળે છે ને. જે બધું ચમકે સોનું હોય નહીં, એક પ્રકાર. એટલે અહીંયા આપણને શેની વાત કરી? અસત ઇદમ. આ સર્વ બધું અસત છે. ટૂંકમાં અહીં શેનો જવાબ આપી દીધો? અનાત્મા શું છે એ પૂરું થયું. હવે શેનો આવશે ચેપ્ટર? આત્મા. પરમત કા આત્મા. આત્મા શું છે? જેથી કરીને વિવેક કરી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંત શાંત શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.